જય સીતારામ, જય માતાજી. સ્વાગત છે મારી આજની રેસીપી વિડીયોમાં તમારું. આજ તો આપણે બનાવશું શિમલા મરચાંનું શાક. તો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. તે માટે છે ને મેં 3 થી 4 શિમલા મરચાં લઈ લીધા છે ને મરચાંને આપણે આવી રીતના ઝીણા કટિંગ કરી લેવાના છે. આપણે એક કઢાઈ લઈ લઈશું. કઢાઈમાં એક ડોકલી આપણે તેલ એડ કરીશું. તેલને આપણે ગરમ થવા દેવાનું છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેમાં જે આપણે શિમલા મરચાં તૈયાર કર્યા હતા કટિંગ કરીને તે બધા અંદર એડ કરી દઈશું. અને શિમલા મરચાંને આપણે સારી રીતે ફ્રાય થવા દઈશું. તેમાં આપણે થોડું મીઠું એડ કરીશું. મીઠું એડ કરવાથી આપણા મરચાં સારી રીતે જલ્દી ફ્રાય થઈ જાય છે. અને મરચાંને સારી રીતે મિક્સ કરી જઈશું અને ગેસને આપણે મીડિયમ સાઈડ ઉપર ફ્રાય કરી જવાના છે. તો આપણા મરચાં સારી રીતે ફ્રાય થઈ જાય છે. તેને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે એના કઢાઈમાં આપણે તેલ હતું તેની અંદર વઘાર કરી લઈશું. તેમાં આપણે અડધી ચમચી જીરું એડ કરીશું. 2 ઝીણી સમારેલી નાની ડુંગળી એડ કરીશું. ડુંગળીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. આપણી ડુંગળી ફ્રાય થઈ જાય તેમાં આપણે આદુ લસણની પેસ્ટ તૈયાર કરી છે તે અંદર એડ કરીશું. 2 લીલા મરચાં એડ કરીશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. તેમાં આપણે 1 ચમચી ચણાનો લોટ એડ કરીશું. ચણાનો લોટ એડ કરવાથી આપણી શાકની ગ્રેવી મસ્ત બને છે. આપણે તેલની થોડી જરૂર પડી છે તો આપણે થોડું તેલ અંદર એડ કરીશું. તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણી ડુંગળી સરસ ફ્રાય થઈ ગઈ છે. તેમાં આપણે મસાલા કરી દઈશું. અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું, બારીક જેટલો આપણે ગરમ મસાલો એડ કરીશું. ગરમ મસાલો તમારે એડ કરવો જ કરાય, ના કરો તોય ચાલે. અડધી ચમચી આપણે ધાણા પાવડર એડ કરીશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. એમાં આપણે થોડું પાણી એડ કરીશું. પાણી આપણે હાલ વધારે એડ કરવાનું નથી, જેમ જરૂર પડે તેમ એડ કરી જઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો જો આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા મળ્યું છે. આપણે વચ્ચે વચ્ચે આવી રીતે હલાતા રહીશું કે આપણા મસાલા દાજે નહીં તે માટે. અને જો આપણા મસાલામાંથી સરસ સુગંધ આવવા મળી છે તેમાં આપણે જે 2 ઝીણા ટામેટાં સમાર્યા હતા તે અંદર એડ કરી દઈશું. તેની ઉપર આપણે થોડું મીઠું એડ કરીશું. મીઠું એડ કરશું તો આપણા ટામેટાં જલ્દી ચડી જશે. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે 2 મિનિટ સુધી આપણે થવા દઈશું. ગેસને આપણે મીડિયમ સાઈડ ઉપર જ રાખીશું. એમાં આપણે થોડું પાણીની જરૂર પડી છે તો આપણે થોડું પાણી એડ કરીશું. તેને પણ ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. આપણે ગ્રેવી જાડી લાગે તો તેમાં પાણી એડ કરવું હોય તો કરી શકો છો. તેમાં આપણે 1 વાટકી દહીં એડ કરીશું. દહીં આપણે મોળું લેવાનું છે. દહીં એડ કરવાથી આપણો જે શિમલા મરચાંનું શાક છે તેનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે. તેમાં આપણે હજી પાણીની થોડી જરૂર પડી તો આપણે હવે થોડુંક જ પાણી એડ કરવાનું, વધારે નહીં. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે ઢક્કન ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું મીડિયમ ગેસ ઉપર. તો આપણી 2 થી 3 મિનિટ થઈ જશે ને આપણે ઢક્કન ખોલીને જોઈ લઈએ તો જો આપણે ગ્રેવીમાંથી સરસ સુગંધ આવવા મળી છે, એટલે કે આપણી ગ્રેવી સરસ તળી જશે. હવે જે આપણે શિમલા મરચાં ફ્રાય કરેલા હતા તે બધા અંદર એડ કરી દઈશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું ચમચાની મદદથી. આપણે શિમલા મરચાંના છે હવે ઢક્કન ઢાંક્યા વગર 5 થી 6 મિનિટ સુધી થવા દઈશું. આપણે ઢક્કન ઢાંકવાનું નથી. તો જો આપણી 5 થી 6 મિનિટ થઈ જતી અને આપણા શિમલા મરચાં સરસ તૈયાર થઈ જશે ચડીને. એમાં આપણે જે લીલા ધાણા કટિંગ કરેલા હતા તે ઉપર એડ કરી દઈશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. તો જો આપણા શિમલા મરચાંનું શાક એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. તો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તમારા માટે અમે નવી નવી રેસીપી લઈને આવતા રહીશું. મળીશું આપણે નવા રેસીપીમાં. જય સીતારામ, જય માતાજી.